એ અખંડ ભારતના સપના જોઈ હગે, બાકી ગવર્મેન્ટની ગાડીએ હાળાના લગ્ન કરી આવે, એ ઘોઘાઓને 5 વર્ષ લડી લેવાય, એનાથી અખંડ ભારતના સપના ન જોવાય. આ દેશનો સાધુ કેવો હોય સાહેબ? અખંડ ભારતને એના પછી 24 વખત ભારતના ભાગલા પડ્યા છે. હું થોડી યાદી આપને કરાવું. પણ જ્યારે અખંડ ભારતને ધર્મગુરુનું પદ અને પોતાના મંત્રી પદ ભારતનું બે સાંભળી જ્યારે સાધુ બેઠો છે, સાધુ સત્તાઓથી સત્તાવાળાએ સાધુને આઘા કરી મૂક્યા ને, એટલે હખલ ડખલ ચાલુ થઈ ગયું છે. બાકી એની રાય લઈને જો આગળ હાલે તો હજી પણ જરૂર છે, બહુ જરૂર છે આ બધી. અને ઈ બેહી જાવ તમને ખમારે ઓલરિયા પિયારો છે. કારણ કે આવો મોકો પ્રોગ્રામ તો કાયમ કરી, પણ આવો ક્યારેક અમને મળે. અને અમારા પ્રોગ્રામ સાંભળતા હવે કાયમ કેવું કોઈ, પણ હું કાયમ કહું છું બાપુ, અહીં સંતો બેઠા એટલે આજ કહી દઉં, મારા પ્રોગ્રામમાં કાયમ ના માટે કહું છું કે અમને અમીરાતની ખમીરાતની દેશભક્તિની મહાપુરુષોની આવી ફરમાઈશો આવે ને ત્યાં સુધી પ્રોગ્રામો કરવા. બાકી અમને જેથી સનેડાની ફરમાઈશ આવે તેથી ડીઝલ રિક્ષા લઈ લેવી, બાકી પ્રોગ્રામો બંધ. એના માટે નથી બોલતા સાહેબ. અમારા દેશના મહાપુરુષો આવા છે, અમારા દેશની જોગમાયાઓ આવી છે, અમારા દેશના સુરવીરો આવા છે. એની વાતોના કોથળા લઈને ખંભે ફરી ઓઢણી ઓઢું ઉડી જાય. એ ગીત અમારા નથી. અમારી ધરતીમાં ઓઢણી ઉડે તો એને ખીલા ધરબી દેવામાં આવે. એ ધરતી છે ભલામણ. આ તો ક્રાંતિનો દેશ છે. અને એટલે મારે આ પ્રસંગ કહેવાનું તમને મન થાય કે અખંડ ભારતને બિહારીની સાતું બેઠો હોય છે સાહેબ. એ શું ભારતનું ચિત્ર હોય છે. અને કોક દી આર્યને વાંચો, થોડા ઘણા ટાઈમ મળે તો. આપ તો ભણેલા છો. ભારત જે હતો 17 વર્ષ સુધી મોગલોએ ભારતના મંદિરોમાંથી ખાલી હીરા જ કાઢ્યા હતા. બોનું બધું પછી લૂંટવાનું કર્યું બાપુ. ખાલી હીરા કાઢવામાં 17 વર્ષ ગયા મંદિરોમાંથી. કેવો ભારત છે. બહુ જરૂરી વિજ્ઞાન અપનાવજો ખાસ. જેટલું ભણે એટલું ભણજો, પણ હું કોણ છું એ ન ભૂલાય. લોહીનો પાવર હતો. મારું લોહી કયું છે ને એક નક્કી કરી લેજો. જે લોહીનો ન હોય ને એ કોઈનો ન હોય. એના પાસે કોઈથી બેહવું નહીં સાહેબ. આ તળના જેના પાણી હોય, જેના કુળની પરંપરા હોય, એની હું આપ વાતું કરું છું. એ સાધુ પાસે બેસી શકે. પણ થોડો ઘણો જેમ ઓલા ઘેરામાં ઘા કરીએ છીએ એમ પૂળો આખો ગોહળ ગયો ન હોય તો ઓલી બાજુ જેટલા પૂળા બચાવે એટલા ખેંચી લઈ. આ બચ્યા એને ખેંચવા નીકળ્યા છે. બાકી તો જે થવાનું છે એ થવાનું છે. એટલે હું આપને કહું છું આ દેશ ક્રાંતિનો દેશ છે. પણ પેલા ક્રાંતિ હોય તો જ શાંતિ રહે. વાયડાઈ ન હોવી જોઈએ. વાયડાઈમાં ક્રાંતિમાં ફેર છે. આપણે વાયડાઈની ક્રાંતિ કહી દઈએ તો એ બરાબર નહીં. એક જણો વેપારીની દુકાનનો ઓટે બેહીને ટિફિન ખાય કાયમ. એક દી વેપારી કીધું તો મારે ઓટે બેહીને હું કેમ ખાવા આવે છે? એ કે તને ખબર પડે તું ઉધાર નથી દેતો તો હું કઈ ભૂખ્યો નથી મરી જતો એમ. આને વાયડાઈ કહેવાય. આ ક્રાંતિ નથી. ક્રાંતિ આખી જુદી વસ્તુ છે. એટલા માટે મારે એક રચનાની પાછળ એકાદ વાત કહેવી. પણ આ દેશનો સાધુ અખંડ ભારતને બિહારી અને જ્યારે બેઠો હતો, હિયન સાંગ નામનો સાયનીઝ, એને એમ થયું કે અખંડ ભારત આવડું અને એનો એક જ મંત્રી પદ જે છે એ જ ધર્મગુરુનું પદ પાછું એની પાસે મંત્રી ને એ મંત્રી, તો એને તો મારે મળવું જોઈએ. એના પાસે ઘણું મળે. અને આવ્યો ભાઈ, એને કીધું કે મને ચાણક્યની પાસે લઈ જાઓ, તમારા ધર્મગુરુની પાસે અથવા તો તમારા મંત્રીની પાસે મને લઈ જાઓ. એના મહાલયમાં લઈ જાઓ, એની હવેલીએ લઈ જાઓ. અને લઈને આવે છે માણસ, પણ નદીને કાંઠે ઝૂંપડું છે અને એમાં બેઠા બેઠા અંધારું થઈ ગયું છે. દીવડો બળે છે ને આમ નામું લખે છે. આવી અને આમ મસ્તક આમ આવકાર આપ્યો, મસ્તક હલાવીને ચાણક્યએ. એટલે બેહી ગયો હિયન સાંગ. જે લખવાનું હતું એ પૂરું થયું એટલે એક બાજુ મૂક્યું. દીવડો જગતો તો એને રામ કરી નાખ્યો, ઓલવી નાખ્યો, ઠારી નાખ્યો. બીજો દીવો બાજુમાં પેટાવ્યો ચાણક્યએ. પછી કીધું કે હિયન સાંગને શું કાંઈ તમારી મદદ કરી શકું? કામે કાજે આવ્યા છો? તો કે બીજું બધું ઘણું જાણવું છે એ પછી. પણ પહેલા મને એ કહો કે જે દીવો બળતો હતો એમાં તેલ છે એટલું જ આ દીવામાં તેલ છે. તો તમે હું આવ્યો ત્યારે જે દીવો બળતો હતો એ ઓલવીને બીજો પેટાવ્યો તો ઓલો ઠારી નાખવાનું શું કારણ એ સમજાણું નહીં. ત્યારે ચાણક્યએ કીધું કે જે એ દીવો બળતો હતો ત્યારે હું રાજકાજનો હિસાબ લખતો હતો, ત્યારે હું મંત્રી હતો. હવે આપણી અંગત મુલાકાત છે, આમાં રાજનું તેલ ન બળે, આ દીવામાં મારું પોતાનું તેલ છે, એટલા માટે દીવો બદલાવી નાખ્યો છે સાહેબ. એક દીવો બાળવામાં એટલા હિસાબો કરે. એ અખંડ ભારતના સપના જોઈ હગે, બાકી ગવર્મેન્ટની ગાડીએ હાળાના લગ્ન કરી આવે, એ ઘોઘાઓને 5 વર્ષ લડી લેવાય, એનાથી અખંડ ભારતના સપના ન જોવાય. એની વાત નથી કરતો. પણ જેને દેશ દાય છે ત્યાં ભગવાન માતાજી અવાજ કરે ને આવીને ઉભા રહીએ સાહેબ. હજી પણ હોકારા દીએ જેના હોમાઈ ગયેલા હાડા. એમને સંતો જે સાધના કરે છે એને કઈક અંદરથી વાઇબ્રેશનો આવે છે સાહેબ. અઘરું છે. ન દેખાય એટલે કે મને કાંઈ તને ન દેખાય.
લગ નહીં એક જણો કહેતો ભગવાન હોય તો દેખાડો ને ભગવાન કેમ મને દેખાતો નથી. સાધુએ કીધું એ તારે જોવો તો કે એક કામ કર દૂધ લઈ આવ્યા તપેલી ભરીને. પછી કીધું આ દૂધમાંથી શું દહીં બને તો કે હા, માખણ બને તો કે હા, છાશ બને તો કે હા, આમાંથી શ્રીખંડ બને તો કે હા, તો બનાવી દે. કેમ દેખાઈશ તને કે તો ના દેખાતું નહીં. તો કે ભગવાન એમ ભેળો જ છે પણ દેખાવા માટે એને જમાડવું પડે, ફેરવું પડે, માખણ ઉતારવું પડે, આ બધું કરવું પડે. હા, સીધે સીધા ઉલાળા મેં ઘૂંસ થઈ ગઈ હોય ને, ઘૂંસ માતાઓ બહેનો આપણે ગામડાઓમાં હીવણું કરતા હોય અને દોરાની આમ ઘૂંસ થઈ ગઈ હોય ને તો એ ઝીકું મારે ન ઉકળે એમાંથી ધીરે ધીરે કરી આમ હેર્યું કાઢે ને તો એ બધું બરાબર થઈ જાય. પણ આપણે તો હાવ ઝીકું જ દેવીએ છે. બાપુ આશીર્વાદ આપો ગાડી હારી લેવી છે. બોલો એ એવા આશીર્વાદ બાપુ ગાડી આપણને લઈ દેવા બેસાય છે. કવિ પ્રદીપ જ્યારે પ્રવાસ માટે નીકળેલા બાપુ શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે અને ઘણા મંદિરોમાં ગયા અને મંદિરમાં જાય એટલે કવિ પ્રદીપ એની મસ્તીમાં આગા ઉભા રહે. એનો અર્થ એવો નથી કે મંદિરનો વિરોધ છે, એ માનતો હતો કારણ કે અંદરથી માનતો એટલે મંદિરની અંદર જ ઊભો છે. હા, એટલે છે આમ તિલક કરે ને એટલું બધું ન કરે કવિ પ્રદીપ. બીજા બધા વિદ્યાર્થીઓ ધૂપેલિયામાંથી શિક્ષકો તિલક કરે બધું. કવિ પ્રદીપે કીધું મુझे નહીં लगता करना चाहिए, मैं नहीं करता हूँ, मैं नास्तिक नहीं हूँ, भगवान मेरे साथ है. અને એમાં થતા થતા ફરતા 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 આજનું ચિત્તોડ અને ચિત્તોડના કિલ્લાની માથે આવ્યા ભાઈ. અને આમ હારમાં બધા વિદ્યાર્થીઓ ઉભા છે, શિક્ષકો ઉભા છે. ત્યાંનો ભૂમિયો અત્યારની ભાષામાં આપણે ગાઈડ ગઈ, એ ગાઈડ બતાવતો હતો કે ये बड़ा वाला है ना वो कीर्ति स्तंभ है. ओ સાંભળજો ખાસ, बड़ा वाला है वो कीर्ति स्तंभ है. राणा कुंभा ने बनाया था, हिंदुस्तान में उसकी बहुत बड़ी फतेह हुई थी, विजय उत्सव में बनाया था. और उसके पास वो बड़ा है वो जौहर कुंड है. रानी पद्मिनी के साथ 14,000 राजपूताने ने यहाँ जोहर किया था. अग्नि में कूद पड़ी थी भारत का नारी तत्व बचाने के लिए, आर्य नारी का सतीत्व बचाने के लिए. જે માણસ તિલક કરવા નતો જાતો મંદિર વાઈ કવિ પ્રદીપ નાચવા માંડ્યો. કોક દી કોલેજમાં ભણતી દીકરીને આજ પૂછજો જોહર એટલે શું, બધાને બહુ ખબર નહીં હોય. હમણાં વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું છે અને આખા વિશ્વમાં આપણે ખબર છે ભણેલા છો એટલે, અને એણે એવું જોયું કે આ ભારતમાં જે ઓક્સિજનો મળે છે એવા વિશ્વમાં ક્યાંય નથી, અહીંયા વધારે છે. તો એ ગોતે છે કે અહીંયા ગંદકી છે, બીજા દેશમાં સફાઈ બહુ છે, અહીંયા ગંદકી હોવા છતાં એટલું ઓક્સિજન, એનું શું કારણ છે એ વૈજ્ઞાનિકો ગોતે છે. એને જડે કે નહીં ન જડે મને ખબર નહીં, પણ મને મળી ગયું છે. કારણ કે ભારતનો નારી ધર્મ બચાવવા માટે, આરી નારીનું સતીત્વ ચારિત્ર બચાવવા માટે એકુકુ કિલ્લામાં 14,000 રાજપૂતાણીઓ અગ્નિમાં કૂદી પડી હોય ને, એનું ઓક્સિજન યુગો સુધી ભારતમાંથી જવાનું નથી, એટલે ઓક્સિજનો મળે છે સાહેબ અહીંયા. કવિ પ્રદીપ એટલે એને કીધું કે બડા વાલા જોહર કુંડ હે. કવિ પ્રદીપ નાચવા માંડ્યો, હળી કાઢી જોહર કુંડની વચ્ચેથી આમ પોતાની પાસે કામળી જેવી શાલ હતી પાથરી ધૂળીનું પોટલું બાંધ્યું અને બચ્ચાઓને બાળકોને અવાજ કર્યો, બચ્ચાઓ इधर आओ, इस मिट्टी से तिलक करो, ये बलिदान की धरती है, ये मेवाड़ की धरती है, ये राजपूताना है, भारत की आन बान और शान है. અને શું સાહેબ આ દેશનું છાત્ર, હું કહી દઉં આપને, બધા યુવાનોને લાગુ પડે પણ ક્ષત્રિયોને તો ખાસ, પછી આયર હોય, મેર હોય, ગરાહીઓ હોય, કાઠી હોય, હાટી હોય, મહિયો હોય. આ દેશનો એક યુવાન નદીને કાંઠે હથિયાર ગણતો હતો, હથિયાર પાનું કાઢતો હતો. કેવો હોય તો દેશનો યુવાન. અને એક છોકરી આવી, એને આવીને કીધું હું તને પ્રેમ કરું છું, મારે તારી હારે લગ્ન કરવા છે. આ રામાયણની વાત કરું છું તમને. અને છોકરી કોણ હતી? ત્રિલોકના નાથની બેન. ભગવાન પછી ત્રિલોકનો નાથ કોઈને કહેવાય તો રાવણ એકને જ કહેવાય, કારણ કે ત્રણે લોકને જીતીને બેઠો હતો. ત્રિલોકના નાથની બેન આવીને કીધું તને પ્રેમ કરું છું, તારી હારે લગ્ન કરવા છે. હામું તો ન જોયું આ દેશના યુવાને, પણ તીરકામઠા હતા, કારણ કે એને ગુરુના મોરા દેખાતા હોય. અને જેને ગુરુના મોરા ન દેખાય ને એને ગુરુની પાસે સાધુની પાસે બેહવાનો હક નથી સાહેબ. એવા ડગલા માંડો તો એ મોરો દેખાવો જોઈએ સાહેબ. હામું ન જોયું, પણ આમ તીરકામઠાનો 1 2 3 ઘા કર્યા, છોકરીના નાક કાન કાપી નાખ્યા. જા, તારા હામું ન જોઉં. મારી માં કોણ, મારો બાપ કોણ, મારું કુળ કોણ, મારું ગુરુ કોણ? સાહેબ મને એટલું જ કહેવાનું છે. અત્યારે ગાતો તો યુવાનનું નામ લક્ષ્મણ અને જે બાઈ આવી હતી એનું નામ સુરપંખા, રાવણની બેન, ત્રિલોકના નાથની બેન હોળે હણગાર સજીને આવી હતી. હવે ત્રિલોકના નાથની બેન આવે ને આ દેશનો યુવાન હામું ન જોવે, અને આજ બિયર બારમાં કાકીડાની જેમ ડોલતા હોય તો એમ થાય કે આ ભારતની દિશા ફરવાની થઈ છે, નકર આવું ન હોય સાહેબ. એટલા માટે આ વાતો અમારે કરવી પડે. આ હોય આ દેશનો યુવાન તો એવો હોય સાહેબ, કોકને દર્શન કરવા આવવું પડે સાહેબ. એટલે હું આ કહું.